બોટાદના રાણપુર મામલતદાર કચેરીમાં કર્મચારીઓ અનિયમિત છે અને કચેરીમાં કર્મચારીઓ સમયસર ન આવતાનો વિડીયો વાયરલ થયો છે. કર્મચારીઓનો જાગૃત વકીલોએ વિડીયો વાયરલ કર્યો છે. મામલતદાર કચેરીમાં કર્મચારીઓ સમયસર નથી આવતા જેવી ફરિયાદો ઊભી થઈ હતી. કર્મચારીઓ કચેરીમાં સમયસર ન આવતા અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. એવામાં વકીલોની મુલાકાત દરમિયાન કેટલાક કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા, ત્યારે કેટલાક કર્મચારીઓ મોડા આવ્યાનો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. અમોએ મામલતદાર કચેરીએ 10:30 વાગે વિઝિટ કરેલ તો જાણવા મળેલ કે કોઈ પણ અધિકારીઓ, મોટા ભાગના અધિકારીઓ ગેરહાજર હતા અને અમુક અધિકારીઓ હાજર હતા અને તેના તમામ વિડીયો ફૂટેજ લીધેલા. અને અમોએ સ્થળ ઉપર જોયેલ તો વિધવા બહેનો અને અરજદારો બેઠા હતા, પણ કોઈ અધિકારી જોવા મળતા ન હતા. અમે 10:15 વાગ્યાની આસપાસ મામલતદાર કચેરીની મુલાકાત કરેલી, ત્યારે માત્ર 3 થી 4 વ્યક્તિઓ હાજર હતા. અન્ય કોઈ વ્યક્તિઓ હાજર નહોતા. બધી રૂમો ખાલી હતી અને પબ્લિક વાટે બેઠી હતી અધિકારીઓ. આમ તો ઓફિસ ટાઈમ સવારે 10:30 હોય છે, એટલે દરેક કર્મચારીઓ સમયસર નિયમિત આવતા જ હોય છે અને આવી ગયા હતા. પણ કદાચ વકીલો થોડા વહેલા આવ્યા છે, એટલે એમને રજૂઆત થઈ છે અને દરેક કર્મચારીઓ નિયમિત આવે છે અને દરેક કર્મચારીને સૂચના પણ આપી છે કે કચેરી સમય દરમિયાન નિયમિત આવવાનું.